જો અટાણમાં બતકું આવી આગણી ઘઉં ખાતી હતી અને જો યુગ્યું પાણીમાં પાસ્યું વરહની આવે છે બતકું અવાજ બેસી ગયો. પાણી હે ને પાછું ઉતરી જાય. ધીરો ધીરો વરસાદ વેરહા રાખ્યો ને એકદમ ના આવી ગયો ને તો પાછું જો અહીં સુધી ભરાઈ જતા ખડ હે ત્યાં સુધી જતા રહે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે 8:45 અને ભેહુની નીણ આલે છે દોવાઈ ગયા. માલ સરવા વયા ગયા જેટલા જવાના હતા એ જીનકા પાડેડા અને બે ખડેલા. અને જો હવે ભેહું નીણ કરવાનું આલે ગારો છે ભેહું ખીલે એટલે આ લુગડાઓમાં નાખી દીધું હે બાસકાઓમાં લુગડાઓમાં. જો તબેલા ખાલી થઈ ગયા છે ને હવે ચોખા કરવાના છે અને આવી રીતના મમ્મી માંથી જ તગારું આમાં ઠલવી અને લઈ જાય. એમાં લુગડા પાથરવા અને તગારું ભરવું એના કરતાં સારું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એમાં એવું છે કે ગારામાં એમને નાખીને તો બિસાણા ખાઈ ના હવે. મમ્મી મારા મોઢા હું જોવે કે બોલવાનું બંધ કરે ને તો હું વિડીયોમાં કંઈક બોલ મોઢામાં આવે પણ એ વિનાનું કહું માં ન કરે. એક જણું લુગડા પાથરતું જતું ને એક નાખતું જતું એના કરતાં હેલું પડે. હા જો આવી રીતના મૂકી દે. પછી આપણે ઠલવું અને પાછું કેવું થાય કે પાથરીને ઠલવીને તો માલ જારવે નહીં માથે ઘૂંઘરો ફરી જાય. હું તો જોઈ મૂકું કે આમ જ મૂકું વાંચી છે ને જોરી ફરી આવું નહીં મૂક દઉં. અને હાલો તો ફટાફટ કામ કરી લ્યો પછી કાલે તમારે લાડવા ખાવા જવાનું છે ને. આજે હવે જેટલા રોટલી બનાવી નાખી અને વાહિંદાને આગો જેટલો છે ને બધું તોડવો જોઈએ. હમણાં વરસાદ આવતો નથી વાહિંદાનું કંઈ ઠેકાણું ના રહેતું. જો આગો થઈ ગયો વાહિંદાનો. રૂંઢે છે ને પટના વાહિંદા થતા જ નહીં તે આગો. માય હમણાં બહુ થઈ પડી ઝીણી ઝીણી માય. હવે હાઈ તમે આવે માખીઓ થવાની જ છે કાં એમાં એ માખીઓ પાછી કેવી હોય ઝેરી મચ્છર ના હોય એવી આપણે કઈડે એટલે મચ્છર કઈડે ને એવું થઈ જાય. જો ખારીયું ખાય ને એને બધાને ખારીયું નાખ્યું બાકી બધાને ભૂકો. પનોડી કેમ ખારીયું નથી ખાતી અવાર ઓય નાખતા નથી કાં ઠીક બનશી જો ઢોરે. અને ભેહુન ખીલે બહુ કસકાણ હે ઘૂમરા ફર્યા રાખે ને એટલે એક સાટો નહીં ઘણા સાટા પડે. કોક છાટા ચાલુ થયા. હા હાલો હવે રોટલી બનાવે ને તો હીરાવીને અને વાહિંદા કરવા વર્ગી જાય. તબેલાના મેં કરી નાખ્યા હે હવે આ બધા હે બાકી એક જણી ભરતી જાય ને એક નાખતી જાય. આગો થઈ જાય ને એટલે છે ને ઉકલે નહીં અને ખૂટે નહીં ઘડીકમાં એટલે મમ્મી ભરતી જાય ને હું નાખતી જાય. ઘણો બધો આગો થઈ ગયો છે વાહિંદાનો. અને ઓલા બે ભાઈ ગયા છે માલ ચારવા, પપ્પા ગયા છે ગામમાં. તો હાલો હવે હીરાવી લઈને પછી મંડી ફટાફટ વાહિંદા કરવા પછી બ્લોગ કન્ટિન્યુ કરી. હાલો તો વાગી ગયા છે બપોરના 12 અને બપોર વસારે વાડીએ જઈ હઈ ઘૂમરો મારી આવીને કે ખાલા હોય ને તો થોડાક ઓલા દવા ભરેલ દાણા પડ્યાની સોંપી દઈ અને જોઈ આવી કેવીક છે માંડવી. તો હાલો તમને પણ બતાવી કેવીક થઈ માંડવી. અવાર છે ને બહુ રાયડ છે માંડવીમાં. ઘણાને ઉગી નથી ઘણાને પારવી થઈ. જો ખડ બહુ છે રાયપલું નહોતું નમે એટલે બાકી અહીંયા તો અસલ ઉગી છે. અહીંયા દાણા વધારે નાખ્યા હતા વાં થોડાક ઓછા પડ્યા હતા એમ કે પારવી થઈ. ઓલા ખેત જાય અહીંયા અને જોઈ આપણે ટૂંકી જારી કરી જ નથી હતી એટલી ને એટલી રાખી છે. ત્યાં મસ્ત ઘાટી ઉગી ગઈ છે અને અસલ થઈ ગઈ છે. જો એવડી એવડી થઈ ગઈ. 4 દીમાં કેટલો ફેર પડે ને પાટલાઓમાં નીકળ્યું ખડ જ છે. જો પાટલાઓમાં નીકળ્યું ખડ ને અરુડા જ છે. વરાપ થાય પછી હાથી હાલે ને ત્યાં કંઈક ચોખા પાટલા દેખાય અને આમને જો ટહટહીં ચાલુ રહે ને તો ખડ બહુ જાજુ થઈ જાય. બાકી જો શિયાળી કોર હિમ બધી અસલ લીલી લીલી થઈ ગઈ. પારવી છે આમ આડે પટી જોઈ તો તમે માંડવી હજી ઉઈ ગયો એટલે પારવી જ લાગે. પણ ક્યાંક ક્યાંક મોટા મોટા ખાલા છે ને એ ચોપી દઈ દાણા વૈધાથી. ખડતા જો ઓલા ઝવેરા ન ઉગાવ એને મારી ઉગી પડ્યું. હા સેલના ભાગમાં બહુ થાય. અને આમ પપ્પા ગયા છે ઓલે હેઠે ઘૂમરો મારવા. બાકી આ ટૂંકી જારી હોય ને જો અસલ ઘાટી દેખાય આડે આડે પટી આમને. અને આમ જોઈને તો થોડીક પાખી દેખાય પણ મોટી થઈ જશે ને એટલે આમ
અસલ આયરું ભટકી જાય પછી ખબર નહીં પડે. એક જો માં હે ને દાંડવું બંધ થઈ ગયું હે ત્યાં સોંપવી જોઈએ થોડીક. હાલો તો દાણા સોંપવાનું તો આપણે આરહ કરી ગયા. થોડાક સોંપા પણ હજી કૂટાય છે ક્યાંક ક્યાંક કૂટા નીકળી જાય છે. અને જે આમનામ હે ને રહે ને તો બીડ થાય. આ ચંગુ મંગુ ક્યાંથી આવ્યા? જો અહીંયા મોટા મોટા ખાલા હતા ને એ સોંપી દીધા. હાલો ઘેરે જાઉં. પપ્પા તાયલા આવે એની ક્યાં રસ્તો દીઠો નથી. અહીંયા હે સેલના ભાગમાં ઉગમણે હેઠે હે ને આથમણે હેઠે હે બહુ જ છે. બાકી પાટલાઓમાં જ બધાય છે. ઓલી વાડીમાં તો આખા પાટલા બીડ થઈ ગયા. હવે મમ્મી લે તને લઈ આવી જ નથી પણ વાડીએ તાર ભેહુંનું કરવાનું કોઈને ના થાય એમાં ખડ દે. જઈ મેંડી સોખું કરવા. અહીં ગુંદા અગર સોખું થઈ જાય તો ઉપાડી. અને કોક ગુંદા ખરે હે. આ ગુંદો 12 માસી થઈ ગયો. 12 માય આવે. ચારું પીતમાં પાણી ચડે ને એટલે એવા રાખે. જો એ પડ્યા ગુંદા કોકો પાકેલા પણ ઉના જેવા ના થાય. એવું ગુંદો ઉઈ ગયો ઉપાડ નાખો. એ જો પપ્પા ઘૂમરો મારતા મારતા આવે. અને હાલો બપોરા કરવા જાય. ભૂખ લાગી ગયો. 1:30 થઈ ગયો. હાલો તો વાગી ગયા છે. એ હા ભરવા દે. વાગવા આવ્યા છે 3:30. અને જા મારા મમ્મી ને પપ્પા લાલ પર ગયા નથી. શેરું ને જો એવી હું રાયડું દે તો ના લઈ ગયા એટલે. અને જયદીપ ગયો માલ સારવા. તેને એમ કે આ બધા અહીંયા ગયા મને ના લઈ ગયા. જો કેમ કરે. આ મારા ઉપર ખાલી થાય. જો હજી ગારો છે એમ તા શું છે શેરું. અને ઓલી હવે હા એવી રાડ થાય ને ઓલા શરીર નહીં આવતા રહીએ ને ત્યાં સુધી. જસ્મીન માલ છોડે છે ને જયદીપ ગયો સારવા. અને શેરું નહીં જાવું છે બધે ભેગું. કા શેરું જાવું ને. હું નથી ગમતી અહીં બેઠી હતી હું કરતો. અને એક તો આખી હક નથી લેવા દેતી. જસ્મીનને કેવું બાંધી દઈએ પણ જો આદર થાય છે ને પછી વળી વરસાદ કે આવે ને છાટા છૂટી આવે તો યાર ના રહી. છાટા આવે ને તો એ પાછો રાડ થાય એટલે બાંધવાય કેવી ને. અને જો ખડ કવડું બધું થઈ ગયું. હા અઘોસર થઈ પડ્યું. હજી દવા છાંટવાનું કહેતા હતા ને તો વરસાદ આવી ગયો. અને વાડીએ દવા છાંટી ને એ હવે અડધી જગ્યામાં લાગી છે. બાકી લાગેઠમાં લાગી નથી. વરસાદ આવી ગયો ને એટલે. અને હજી સીતાફળમાં આખું ખુલ્લી નથી એમ કહેતી હતી મારી મમ્મી. જો હજી કાચા હે કેદી પાકીએ. બાકી મસ્ત મસ્ત હે ને સેતુડામાં મોર પાકી જાય. સીતાફળની મોર જો પહેું ને બાંધા મોર નીણ કરી દે. હું તબેલામાં બાંધા મોર એટલે હાઈજી વળી વરસાદ કે આવે ને તો ઉપાધી લઈને આપણે જો વાહિંદા હજી થોડાક પડ્યા એ વાહિંદા કરવાના છે. અને તબેલામાં તો એટલા વાહિંદા થઈ ગયા હે છે એટલા હતા. હજી વાહિંદાને આગો ખૂટતો જ નથી. વાડીએ વયા ગયા હતા ને એમાં એ એક કામ રહી ગયું. આજ છે ને માંડવીના દાણા સોંપવા ગયા હતા. મોટા મોટા ખાલા હોય ને એમાં બપોરી પણ હજી કૂટા ફૂટે છે ને એટલે થોડાક ટાઈમ કીધું જારવી જઈને કે ઓલા કૂટા નીકળી જાય છે રોગે તો જારવી ગયા ને ઓલો જો રાડો રાડ થયો રાયડું દે શેરો એમ ના કરાય. તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.